હેલો આજે આપણે શીખવાના છે કોઈ પણ વેબસાઇટને આપણી મનપસંદ વેબસાઇટ છે તેને બુકમાર્ક કેવી રીતે કરવી। તો આપણે સૌપ્રથમ કોઈ બ્રાઉઝરમાં આવી જઈએ તો અહીંયા મેં મારી સાઇટ ખોલેલી જ છે ફિક્સ બાય રાજદીપ। તો આ વેબસાઇટને આપણે બુકમાર્ક કરવી છે તો અહીંયા તમને બુકમાર્ક મેનુ આપેલી હોય છે। જો તમારે બુકમાર્ક મેનુ ન હોય તો અહીંયા તમે ઉપરની સાઈડ તમે જઈ અને રાઈટ ક્લિક કરશો ત્યારે બુકમાર્ક ટૂલબાર અહીંયા રાઈટ એરો કરવો પડશે, ત્યાં ક્લિક કરશો એટલે રાઈટ એરો થઈ જશે। તો એવી રીતના તમે બુકમાર્ક મેનુ લાવી શકો છો। તો હવે બુકમાર્ક બનાવવા માટે આપણે અહીંયા બુકમાર્ક બાર પર જઈ કોઈ પણ જગ્યાએ આવી રીતના ક્લિક કરવાનું છે, રાઈટ ક્લિક, ત્યારબાદ આપણે અહીંયા ન્યૂ ફોલ્ડર બનાવવાનું છે અને અહીંયા આપણે એક નામ આપી દઈશું, તમને જે મનપસંદ પડે તે નામ આપી દેજો। તો હું અહીંયા માય સાઇટ નામનું એક બનાવું છું। માય સાઇટ બનાવ્યા પછી અહીંયા તમે એડ કરી નાખવાનું છે, એડ કરશો એટલે તમારું ફોલ્ડર અહીંયા બની જશે। હવે તમારે આ વેબસાઇટને બુકમાર્ક કરવી છે તો આને તમારે પકડીને ડ્રેગ એન્ડ ડ્રોપ કરવાની છે માય સાઇટ ઉપર। તો તમે અહીંયા તમારી સાઇટને બુકમાર્ક કરી દીધી છે। હવે તમારે ક્યારેય પણ ફટાફટ મારી સાઇટ ઓપન કરવી હોય તો તમે અહીંયાથી ને ઓપન ઇન ન્યૂ ટેબ કરી નવી ટેબમાં ખોલી શકો છો અથવા ડાયરેક્ટ ક્લિક કરવાથી અહીંયા આ પેજ પર તમારે ઓપન થઈ જશે। આવી રીતના તમે કોઈ પણ બીજા પેજને પણ સેવ કરી શકો છો, જેમ કે તમારું જ કોઈનું ફેસબુકનું પેજ હોય કે તમને કોઈ પણ ગમતું કાંઈ પણ એક વેબસાઇટ હોય તો તેને તમે આવી રીતના બુકમાર્ક કરીને સાચવીને રાખી શકો છો। તો તમે ભૂલવાથી ને બચી શકો છો અને તમે ફટાફટ તેને એક્સેસ પણ કરી શકો છો। તો આવી રીતના આપણે બુકમાર્ક કરી શકાય છે વેબસાઇટને। તો સાથે સાથે આપણે ક્રોમની અંદર પણ જોઈ લઈએ કે કેવી રીતે ક્રોમમાં આપણે આનો ઉપયોગ કરી શકાય છે, બુકમાર્કનો ઉપયોગ કરી શકાય છે। ક્રોમમાં પણ બિલકુલ તે જ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ। અહીંયા પણ આપણે મેં અહીંયા બુકમાર્ક જો કરેલી છે મારી વેબસાઇટ, અહીંયા પણ આપણે ડ્રેગ એન્ડ ડ્રોપનો ઓપ્શન નથી આવતો, અહીંયા થોડુંક અલગ છે આપણે। તો અહીંયા હું મારી વેબસાઇટને ફરીથી ખોલી નાખું છું। આ આપણને એટલું ઇઝી પડે છે કે અહીંયા બુકમાર્ક કરેલી હોય તો આપણે ક્યાંય પણ ગોતવા નથી જવું પડતું, તરત તેના પર ક્લિક કરી એટલે તરત આપણી સાઇટ ઓપન થઈ જાય છે, આપણી મનપસંદ સાઇટ। તો મારી સાઇટમાં આવી ગયા છે। હવે આમાંથી ને મારે અહીંયા તો આ છે જ હું ડિલીટ કરી નાખું છું। તો ફરીથી આપણે આ જ પેજને આપણે બુકમાર્ક કરવી છે તો કરી દઈએ આપણે બુકમાર્ક। તો અહીંયા સ્ટાર આપેલો છે આમાં પણ, તો અહીંયા સ્ટાર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। સ્ટાર પર ક્લિક કરશું એટલે તરત જ અહીંયા આપણી સાઇટ બુકમાર્ક થઈ જશે। તમે જોઈ શકો છો તરત થઈ ગઈ બુકમાર્ક અને ત્યારબાદ આપણે ડન આપી દેવાનું છે અહીંયા। તો બુકમાર્ક આવી રીતે થઈ જાય છે। તમારે બુકમાર્કનો ઉપયોગ કરવાથી કોઈ પણ સાઇટને ફરીવાર તમારે વિઝિટ કરવી હોય તો તેને ગોતવી નથી પડતી, ફટાફટ તમે અહીંયા ક્લિક કરો એટલે બાજુમાં ખુલી જાય છે। તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવશો અને બીજાને શેર કરવાનું તથા લાઈક કરવાનું ભૂલશો નહીં।